ઈસાબેન ને થેલો ભરી દો પૈસા જામનગર થી આવે છે અમારા ફ્રેન્ડ એક યુટ્યુબર છે નાન પીણા ને એવું ના પણ ચા હોય બાકી પિયાર કેમ કે આરતીબેન ને નેતા શીખવાડો ને ગોભાયું ન કરો બાબા મજા આવે આરતીબેન રિક્ષામાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ફરી મસ્ત ને ધમાકેદાર વ્લોગમાં તો શીતલબેન નીકળી ગયા છે ગામમાં આપણી મર્સિડીઝ જોતા કે ગંધારી ભરેલી છે પણ અત્યારે સાફ કરવાનું વેરું નથી તો એમને હે ને લઈને જઈ કેટલા દિવસથી હમણાં આઈકી નથી ખબર 15-20 દિવસ થઈ ગયા તો હાલો ફટાફટ ગામમાં જઈ થોડુંક માલ સામગ્રી લેતા આવી જેવું તો આપણે પછી હતીમાં ગામમાં આવે ને હતીમાં ના આવે એવું થોડું બનાવી જાય હતીમાં કાની સાવે ઈસાબેન ને થેલો ભરી દો પૈસા ખાલી કરી નાખ્યા ખીચા માથે ને હવે જાય ઘરે આપણે ગામમાંથી નાઈ મસ્ત નાઈ ધોઈને થઈ ગયા હે રેડી ને હવે હે ને કહું તમને કે હું સસ્પેન્ડ રાખ્યું હતું નિશાન બિંદુએ તો એ હે કે જામનગર થી આવે છે અમારા ફ્રેન્ડ એક યુટ્યુબર છે તો અહીં આવે છે આપણા ઘરે સ્પેશિયલ વડીમાં ને મળવા વડીમાં વડીમાં અમારા બહુ ફેમસ છે ને એટલે તો જામનગર થી આવે છે મહેમાન આરતીબેન હે એ આવે છે એક યુટ્યુબર હે આપણે બધા હે ને એની સપોર્ટ કરવાનો છે આજે તો એ આજે આવે છે ને અત્યારે લગભગ પહોંચવાના તો આપણે જવું જોઈએ હામોના પાટીએ સામું કેમ કે એને રસ્તો તો આપણે જોયો ના હોય તો એને સામું જવું જોઈએ ને અત્યારે હવે પહોંચવાના જ છે અને આપણે થઈ ગયા રેડી નિશાન બિંદુ આજે નેદવાનું અમારે હે ને રજા છે કા રજા ને મજા હાલો જલ્દી ફટાફટ તેડતા આવી મહેમાન ને હાલો બેન બેસી જા હું બિંદુભાઈ પહોંચી ગયા હામોના પાટીએ હજી આવે છે ગંભાડીએ પહોંચ્યા ત્યાં સુધી અમે તડકો ખાઈને આરામ કરી અને જવા છે અમારું સામાનનું પાટિયું આરતીબેન ચા પીઓ બાકી આરતીબેન અહીંયા સિટી ના જેમ ઠંડુ પાણી ના ઠંડા પીણા ને એવું ના પણ ચા હોય બાકી પિયર જાવ કારવડી નો આજ ગામડાની મજા આજ છે ખરેખર હું તમાર મોસાળે ને ગામડામાં બહુ રહેલ છું મને તો સિટીમાં એમ થાય કે રવિ જો અહીંયા 2-5 વીઘા તમારી બાજુમાં લઈ તો અહીંયા રહેવા આવતી રહો તો શું ભગવાન આપણે ખર્ચો કરવાનું થાય છે ને વરસાદી પાછો ફૂલ ઓન થઈ રહ્યો એ તૈયારી થઈ ગઈ તો ઓલ મજા આવે તો ચાલો આપણે છે ને આપણે મસ્ત શીતલબેન આરે રીલ લેશું અને અમારે રીલ લેશું અમારી રીલ લે ફટાફટ મિલિયન માં વહી જાય એકવાર મિલિયન માં આપણે જોવી હાલો જાવ તો આરતીબેન આપણા ઘરે પહોંચી ગયા હું કહેતી હતી ને કે મારા ફ્રેન્ડ પણ છે ને એક યુટ્યુબર છે પણ એ એવી સારી એવી મહેનત કરે છે ઘરનું કામ કરે પાર્લર સંભાળે છતાં વ્લોગ બનાવે છે ઘણી એવી મહેનત કરે છે તો આપણે ફૂલ એને બધાને સપોર્ટ અને કરવાનો છે આરતીબેન મિલિયનમાં જશે જો આપણા ઘરે આરતીબેન તો આવ્યા ને એક બીજું સરપ્રાઈઝ આવે છે પપ્પા કહે કે હું તમારા માટે એક મસ્ત સરપ્રાઈઝ મંગાવ્યા દાદા લેવા ગયા મને થયું દાદા ગામમાં ગયા પણ દાદા ગયા હતા ગંભારી અને પપ્પાનો ફોન આવ્યો કે સરપ્રાઈઝ આવી ગયું હે કે અને હવે આવે હે એ તો જોવાય કે સરપ્રાઈઝ શું હે હું મગાવ્યું પપ્પા સરપ્રાઈઝ મગાવ્યું એટલે બિંદુ વિશ્વાસ નથી આવતો ને જોવાય હવે ને જોવાય દાદા લઈને આવે હે ને નિશાબેન તો અરખાઈ ગયા જો પપ્પા સરપ્રાઈઝ ના મોકલાવે ને પહેલી વાર કંઈક મોકલાયું હે જોઈ આવે હું આવે વાહ અત્યારે તો મોજ છે બાકી આરતીબેન વાતો કરે છે એકદમ ને મને વડીમાં મજા આવે મારી જીબડી છે લાંબી માં દાદી એમ કહે કે તારી જીબડી હાથે છે એટલે ઈ ચાલુ જ રહે બધાને મોજ જ કરાવવાની છે કે ભાઈ ઘરે કેમ રહેતા હે બિચારા એવડી બધી મન જાણે મન જાણે કેમ રહે તો તમને અત્યારે અડધી કલાકમાં જ ખબર પડી ગઈ તમારું મન જાણે કોઈ હમ દીધા નતા કેટલા મહિના છે 6 વર્ષ થઈ ગયા 6 વર્ષ પહેલા કોઈ હમ નતા દીધા ભાઈને ભૂલ થઈ ગઈ ભાઈ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પછી પસ્તાય થાય કે ભાગશાળી છો
પાર્સલ હતું આ હું પાર્સલ હતું હે આવનું પાર્સલ થાય આ પાર્સલ હતું અમે રખાઈને બેઠક માર પપ્પા એહી કિલાનું પાર્સલ થાય હમણાંથી ખૂબ મસ્ત ને પાર્સલ કપડા બપડા પુગાઈ એનું મારા ગયા એ સીતા હા તું તારા ભાઈને તેડવા ગઈ હા મને પછી હિંમત આવી થોડી ગઈ છે મસ્ત હું મારા દીકરાને તેડી આવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો શીતલબેન ગઈ મને તમને અરે જોરદાર સરપ્રાઈઝ છે મળતું કે કઈ બીજું આ કઈ મોકલાવશે પાર્સલ હે કે કતા આ પાર્સલ આવી ગયા પપ્પા પણ બિંદુબેન કેવડી મોટી સારી આજે આમ શોખ માં હે કે આ હું આ બધું હું થઈ ગયું ગટકા લગા રે બરા બટકા બટકા મારી સુંદર મુંદર હાથ છે રડે નહીં કેમ આવ્યો જોતા ખરી આમ કાલના ફોનમાં વાતો કરી કે તમારા માટે હેને સરપ્રાઈઝ મોકલાયું ઈ કે લેવા જાજો હવારે આ હે ને આવ્યા હે રખડતા રખડતા ખટારા માન ભાઈબંધ ઉભેરા એવું છે ને એવું જ હોય અલા એક નવી નાના આપડા બે મોજા જે પડી ગયા એક તો આરતીબેન આવ્યા ઈ અને એક તો પપ્પા આવી ગયા ઈ મોજે મોજ હાલો તો બધા બન્યા રહ્યો અલા બધા સેવ જમવા અને આજે આરતીબેન માટે સ્પેશિયલ વડામાં બનાવી છે સેવ થેન્ક યુ બહુ મજા આવી આવ ભાવ અગર ભાવ મોટ મીઠા કે ભોજન એવું કઈ આઈ ડોન્ટ નો પણ અહીંયા ભાવય મીઠા છે ને ભોજનય મીઠા છે અલા આજે બે રોટલા ખાવાના હે આરતીબેન જોજો મરી નથી જવાનું અમે ભાઈ સિટીના માણસ અમે જાજુ નો ખાઈ એવડી કઈ રોટલી ખાઈ હો આપણે તો રોટલો એક આખો જે માથે નેટી નાવી તો આખો રોટલો ખાવો પણ એ બધા એક એવડી કઈ રોટલી ખાય ને આરતીબેન એટલે આજ હું નેદવા જાય તો મને ડબલ ભૂખ લાગશે હા તો આખો રોટલો ખાવા જોજો તમે અલા તમે આપણે જઈએ ખેતરમાં આટો મારવા કેમ કે આરતીબેન ને નેતા શીખવાડવાનું છે તો આપણે હે ને નેતાને હવે શીખવાડવાનું જોઈ કે ને દે કે માંડવી ઉપાડી લઈ એને બહુ અરખ થઈ નેદવાનો તો આપણે જરાક જો એને શીખવાડે કે કેવું નેદવું સહેલું છે કે અઘરું ઈ કે સહેલું એમાં તો મજા આવે હવે જો હાલો ખેતરમાં જઈને પછી ને દેખાડીએ બહુ શોખ છે આરતીબેન ને હા યો જોયું એ નથી જા તમારા આવા સોફ્ટ સોફ્ટ ચંપલ ના નથી જા અહીંયા અમારા ખેતરમાં નો ચાલે આરતીબેન અમારે જો અમારા આવા હાલે જો બિંદુબેન ના ચંપલ કેવા હે બિંદુબેન જો દેખાડો જરા ઊંચો પગ કરીને એવા હાલે જો અમારે હું ગોભાયું ન કરું હવે દાતાને તમારું સાધન કાપી એને કાપવાનું ના હોય એને ઉપાડવાનું હોય પછી આને ખોભાઈ એમાં નાખી દેવાનું ઓકે પણ રહેવું ના જોઈએ જો ઓલી સાઈડ પર રહી ગયું ઓકે સોરી હો પાછળ રહી પછી હરખું કરવું પડશે નકર પછી મૂલ નહીં દે હરખું તો જો હે ને આરતીબેન ને નેતા આવડી ગયું આખું ખેતર તો નદી નાખ્યું તમે જોયું એમ અને હવે લેવા હે ગુલાબની જરાક સુગંધ લઈ લે મસ્ત ને મામા દેવના દર્શન કરી લે કે આરતીબેન અને આરતીબેન જોડે હે ને ખરેખર ફૂલ મજા આવી ને ફૂલ એકદમ ફની કોમેડિયન જ છે બાકી બા મજા જ આવે બોલો મારે જેવું જતું હતું ને એવું જડી ગયું નિશાન બિંદુ ઓછી કોમેડી કરે ને આ કરી નાખે ખરેખર તમે જ કહો કે તમે તો વર્ષોના જો કે ઓળખાણી નીકળી પછી નીકળી હું પહેલી વાર આવી મને ખરેખર એવું નથી લાગતું કેમેરા સામે બોલું એવું નથી પણ ખરેખર એવું લાગતું જ નથી કે પહેલી વાર આવી એમને વર્ષોથી આ ઓળખી છે અને બાકી પહેલી વાર આવ્યા ને અમે ખાલી એક જ વાર હે ને મેસેજમાં જ વાત કરેલી હતી કે આરતીબેને મેસેજ કર્યો હતો કે સીતાબેન તમારા ઘરે મારે આવવું હોય તો મેં આ પાડી હતી ને પછી આજે કાલે વાત કરી હતી કે ક્યાં તમારા ઘરે ખાલી એડ્રેસ દીધું એટલી જ વાત કરી હતી બાકી હે ને આવ્યા તો આજે ને ફૂલ મજા આવી એમ કહો ને મારા એક ફ્રેન્ડ કે નહીં મળ્યો સ્કૂલમાં એક્સપેરિમેન્ટ આલે જોજો સનેડો ના જાય તમે હાથ પગ ના ભાંગો એમ ના ઉભા રહ્યો આ ગેટ બેરમાં નાખવું પડે હા દ્યા બાબા મજા આવે આરતીબેન રિક્ષામાં આજ ફાઇનલી તમારો સનેડો બચી ગયો આરતીબેને ટ્રાય કરી પણ થોડાક ગીએ હે અંદરથી ગીએ નતાને બધું આવડી જાય પણ થોડાક ગીએ હે જાનો એમ કે સનેડા વળી કઈ થઈ જાય તમારે કઈ ના થાય જો ઘણી બધી મોજ ને મસ્તી કરી લીધી ને હવે જો આરતીબેન થેલા પેક કરીને જાય હે આ
ઠેલો નહીં, અમે બહુ બધી છે ને મેમરીઝ લઈને યાદો લઈને જાવું છે. હા એમાં થેલામાં અમે બધી હે ને યાદો ભરી દીધી હે, તો હવે લઈને જાય છે તો પાછા હે ને ઈ યાદોને વાં મૂકીને પાછા લઈને આવજો. નવી યાદો કરવા હું ચોક્કસ આવીશ જ. અને હવે તો હું તમારું લોહી પીવા આવ્યા જ રાખી. વાંધો ને આવો તમે તમારે કા પપ્પા. માં જાય મને બહુ દુઃખ થાય. પપ્પા કહે કે મારી બેન જાય છે અને વડી માં કહે કે મારી દીકરી જાય છે. બોલો ન જાય. મારે જાવું જોઈએ નકર અમારું ઘર ભાંગશે. હા ભાઈ કાગળિયા તૈયાર કરી. ફાઇનલ ને તો કહી દીધું ને ઘર માન હારું એક તો ગોઈતું છે. પાછું વળી પાછી જાય. જોઈ તો પણ નાકમાંથી એમ કહેવાય કે નંબર આનો તો ઠીક પણ મારા સાહુ સસરાનો સપોર્ટ બહુ. અને જો હવે હે ને ફાઇનલી આરતીબેન જાય ને આપણે ફૂલ એને ધમાકેદાર બધાને સપોર્ટ કરવાના છે. જેટલા બધા મને સપોર્ટ કરે ને એટલા બધા ફૂલ સપોર્ટ કરજો. અને મેન્શન હે ને એડી કરી દઉં હું અમને ઇન્સ્ટાગ્રામમાં હું તમને બધાને સ્ક્રીનશોટ પાડીને નીચે મૂકી દઉં. તમે બધા હે ને ફોલો કરતા હો, ખાલી લાઈક કરતા હો, સબસ્ક્રાઇબ કરતા હો. આરતીબેને જય દ્વારકાધીશ કરતા હો. કા જય દ્વારકાધીશ. વાહ હર મહાદેવ. વાહ તમે ભાઈ આટલી બધી મહાદેવ મહાદેવ વાહ. તો આ વ્લોગને હે ને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીને પાછા મળીશું એક મસ્તના ધમાકેદાર વ્લોગમાં. અને પપ્પા આવી ગયા એટલે ફૂલ મોજ પડી જશે. ભાઈ ભાઈ તાતા અને હવે જો એ રાખો કન્ટિન્યુ. અને આરતીબેને બધા સપોર્ટ કરતા હોય છે ને એ પણ બધાને સપોર્ટ કરશે, કોમેન્ટોના જવાબ આપશે, રિપ્લાય આપશે. અને બાય બાય, જય દ્વારકાધીશ બધાને.